વાવણી કરવા ખેડૂત ભાઈ વાવણી કરવા લબધબ કરીને કોઈ આવતું જાણે આપણા રાજા આવે છે એવું જણાય છે. તો હવે આપણે વાવણી કરવા જવાય નહીં. તો હાલો આપણે હવે પાછા જઈએ. સામે મળ્યા એક અજમલ રાજા માટે રાતો કંઠાય આપણને બંને દેખીને ખેડૂતો કઈ કામ કર્યા તેમને પાછા બોલાવો. આજે પ્રધાન બોલાવે ખેડૂત આવે જોડે. આવજો નાથને દરબાર પ્રધાન બોલાવે ખેડૂત આવે જોડે. ત્યારે કેમ ગયા તમે? હેલો બોલો બધાની. અમને જોઈને તમે જતા કેમ રહ્યા? સાચું કેવી કે ખોટું કેવી? સાચું જ કહેવાનું હોય ને. તો રાજાના દીકરીઓ કેટલી ને દીકરા કેટલા? રાજાની દીકરીઓ 3, દીકરા કઈ ને 3 દીકરીઓ, લાસા, લક્ષ્મી ને સગુણા. હા, ત્રણે સાસરે રહી જાય તેનો વારસદાર કોણ? પ્રધાન રાજ કરે. પ્રધાન જો રાજ કરે તો ભીષણ જેવું થાય. એટલે પ્રધાન થી રાજ હાલે નહીં. એટલે તમારા રાજાને જઈને કહો કે તે પેટના વાંજિયા કહેવાય. જો એના સુકૂન થાય તો એક પણ બીજ ઉગે નહીં. એટલે અમે પાછા જઈએ છીએ. મહારાજા, ખેડૂત ભાઈ નું કહેવાનું એમ થાય છે કે તમારા રાજા હાથમાં પેટના વાંચ્યા છે, સુકન થયા એટલે અમે પાછા જઈએ છીએ. પ્રધાનજી બોલો મહારાજા. તેમની વાત સાચી છે. તેમને 500 રૂપિયા આપી વિદાય કરો. મહારાજે એમ કીધું કે 5 હેન્ડલ મારી મોકલી દો પાછા. પૈસા આપવાનું કીધું હેન્ડલ મારી. તું તો બેરો હતો ત્યાંથી તું હાથો થઈ ગયો. હાથું બોલો હાથું. તો 500 રૂપિયા આપવાને કીધા તમને. 500? હા હા. કમિશન તો હોય જ નહીં. લાવો પૈસા હાલો. રાત દરબાર મળી આવશે. ધક્કા ખાવા. હા. અરે પ્રધાનજી, જય મહારાજા. અહીં સુધી આવ્યા તો આટલું જાણવા મળ્યું. તો ચાલો આગળ જઈએ. ચાલો. આજે રાજાને
ચાલ્યા નગરોની માય રાજાને પરદાન